તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આપણે દાર્જિલિંગથી નીચે આવી ગયા છીએ। દાર્જિલિંગની સફર આપણી પૂરી થાય છે અહીંયા। તો બહુ મજા આવી હતી દાર્જિલિંગમાં, તમે પણ એકવાર વિઝિટ કરજો। ત્યાંથી અમે પહોંચી ગયા છીએ ઓટોમાં બેસીને એનજીપી રેલવે સ્ટેશનમાં। આપણે ત્યાં જઈને ટ્રેનનું ચેક વેક કરી લીધું હતું। રાતનો વ્યૂ એનજીપી રેલવે સ્ટેશન પર કંઈક આવા પ્રકારનો હતો। આ હતી આપણી ટ્રેન। આમાં બેસીને આપણે પહોંચી ગયા હતા ગુવાહાટી। આખી રાત આપણે ટ્રેનમાં જ વીતી હતી। સવારમાં ફ્રેશ થઈને આપણે નીકળી ગયા છીએ કામાખ્યા દેવી માટે। તો જો આવી ગઈ છે કામાખ્યા જંકશન, જ્યાં આપણે ઉતરી ગયા હતા। તો ત્યાંથી આપણે જવાનું છે મંદિર પર। અહીં જવા માટે અહીંથી તમારે ઓટોમાં જ જવું પડે છે। તો આપણે ઓટો કરાવી લીધી હતી અને અમે બેસી ગયા હતા શેરિંગ ઓટોમાં। ત્યાં જઈને અમે કામાખ્યા દેવી મંદિરે પહોંચી ગયા હતા। ઘણી બધી લાંબી લાઈન, બહુ બધો લાંબો વેઇટ કરવો પડે છે ગાઈસ। અહીંયા અમે સવારમાં 6 વાગ્યાના આવેલા હતા। તો 6 વાગ્યાથી બપોરે 1 વાગે અમારે દર્શન થયા હતા। અમારી પહેલાં 650 લોકોએ દર્શન કરી લીધા હતા અને તો બી લાંબી લાઈન હતી। અમારી આગળ પણ એટલી લાઈન હતી અને પાછળ પણ એટલી લાઈન હતી। તો તમે વિચારી શકો છો અહીંયા કેટલા માણસ રોજના આવતા હશે। તો જો મોટાભાગે બધા આવી રીતે લેડીઝો માથે લઈ ટોકરી લઈ જઈને મંદિરમાં જાય છે। પછી અમે જો કામાખ્યામાંની ટિકિટ લઈ લીધી હતી। ટિકિટ કાઉન્ટરથી ફ્રીમાં ટિકિટ નીકળી જાય છે। વીવીઆઈપી કરીને 500 રૂપિયા ભરીને પણ જઈ શકો છો। જો અમે લાઈનમાં ઊભા રહી ગયા હતા। લાઈનમાં અમે 7 કલાક ઊભા રહ્યા હતા અને લોકો જે વીવીઆઈપી પાસ કઢાવે છે એના 501 રૂપિયા પર પર્સન લે છે, પણ કંઈ ફરક પડતો નથી, કારણ કે એકાદ કલાકનો માંડ ફરક પડતો હશે। એ બી નજીવો લાગે છે। અંદર જાવ એટલે બધા એક જ સમાન દર્શન કરવાનું હોય છે, એટલે આમાં કોઈ ફાયદો થતો નથી। કામાખ્યામાંના દર્શન કરવા હોય એ સવારમાં વહેલા 4 વાગે અહીંયા આવી જવાય અને 9 વાગે દર્શન કરીને નીકળી જવાય, તો જ મેળ આવે તમારો। બાકી તો તમારો આખો દિવસ બગડી જાય છે। તમે જો અહીંયા બલી પણ માતાજીને ચડે છે। આ છે કામાખ્યા માતાનું બહારથી વ્યૂ। અંદરના ગર્ભગૃહનો વિડીયો આપણે લીધો નથી કે ફોટો પણ લીધો નથી, કારણ કે અંદર કોઈ વિડીયો ફોટો અલાઉડ જ નથી। અહીંયા માતાનો યોનિનો ભાગ પડેલો હતો। એવું માનવામાં આવે છે કે લેડીઝ પીરિયડમાં હોય તો આ ભારતનું એકમાત્ર એવું મંદિર છે જેમાં પ્રવેશ કરી શકે છે લેડીઝો, બધી જ ઉંમરે, બધી જ ટાઈમે, ગમે ત્યારે। તો આ છે બહારનો વ્યૂ અને અમે ગયા હતા પછી પ્રસાદી કરવા માટે। બધા ફોટો અને વિડીયો લેતા અમે નીકળી ગયા હતા આગળની તરફ। આ છે મંદિરના આગળનો વ્યૂ। હવે ત્યાંથી અમે જઈશું। અમે આવી ગયા હતા શ્રીફળ વધારવા માટે। મારા હસબન્ડે શ્રીફળ વધાર્યું હતું, અગરબત્તી કરી હતી અને મેં દીવો કર્યો હતો। એમ કામાખ્યામાંના દર્શન કરવા એ બહુ સહનશીલ વ્યક્તિનું કામ છે અને જે ભાગ્યશાળી લોકો હોય એ જ દર્શન કરી શકાય, એ આની ઉપરથી કહી શકાય છે, કારણ કે બહુ મોટી લાંબી લાઈનો હોય છે। અત્યારે તો કશું નહીં, જ્યારે તહેવાર હોય છે ત્યારે લોકો કહે છે કે 10-10 ને 11-11 કલાક ઊભું રહેવું પડે છે ખાલી લાઈનમાં જ। તો વિચારો કેટલું માતાજીનું પેલું હશે। બધી જ પૂજા વિધિ પતાવીને અમે નીકળી ગયા છીએ બહારની તરફ। તો આ છે બહારનો વ્યૂ, જ્યાંથી આપણી એક્ઝિટ થાય છે। ત્યાંથી અમે બસમાં બેસીને આવી ગયા છીએ બહાર। અમે ટેક્સી કરાવી લીધી હતી રાત્રે અને આપણે જવાનું છે નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે। તો અમે ક્યાં જવાના છીએ એ હું તમને પછી બતાવીશ। એ મારા નવા બ્લોગ આવશે, એમાં તમે જોઈ લેજો। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ।